अन्य समाचार पर हवे नजर करिए। सागबारा जंगलनी जमीननो मुद्दो गरमायो छे। जंगल जमीन खेडाण अंगे भाजप आप एक मंच पर मनसुख वसावाना अध्यक्षस्थाने कार्यक्रम। मनसुख वसावा फरी आक्रामक मूडमां अमारी लड़त अहिंसानी रहेशे तेवुं वसावा तरफथी कहेवामां आव्युं तो स्थानिक लोकोए क्यांय घूसणखोरी करी नथी तेवी पण वात करवामां आवी छे। आदिवासीओना हक माटे नेताओए बोलवुं पड़े तेवुं पण તેમણે ઉમેર્યું છે। तो अटकावशे तो सरकार सरकारનું કામ કરશે, અમે અમારું કામ કરીશું, અમે અમારું કામ કરીશું। અમારો હક ને અધિકાર થોડો જતો કરવાના છે। જો અમે ખોડાને બિલકુલ બંધ કરી દઈશું તો પછી અમારો હક દાવો જતો થશે। અમારો અધિકાર હક દાવો જતો નથી કરવા। અમારો હક દાવો છે એના માટે ભલે સરકાર રોકે, અમે ગાંધી બધાને અપીલ પણ કરી કે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે લડત લડવાની છે। અમારું જમીન પહેલા પૂર્વ પશ્ચિમ રાજપીપળા ઇલાકામાં આવતું 2013 સુધી આ પૂર્વ પશ્ચિમ રાજપીપળામાં આવતી હતી આ જમીન, પણ જ્યારે તાલુકા જિલ્લા વિભાજન થતા 2013માં આ જમીન વડપાડા રેન્જમાં જતી રહેલી છે અને એ જમીન અમે ખેડીએ છીએ। તો આ બધી જમીન છે એ પેન્ડિંગ દાવાની છે। અહીંયા સાગબારાના ખેડૂતો ઉમરપાડાના સીમમાં જે આ જમીન ખેડે છે એ આદિવાસી સમાજના લોકો ઉકાઈ વિસ્થાપિત છે અને પહેલેથી જ આ જમીન ખેડે છે। તો અત્યારે આ 2 વર્ષથી જ કેમ પ્રશ્ન ઉત્પન્ન થયો? આ વર્ષોથી એટલે કે 2002 થી આ લોકો ખેતી કરી રહ્યા છે, ત્યારે એમના હક માટે, એમના અધિકાર માટે અને આદિવાસી સમાજ છે જે જંગલમાં રહીને સર્વે જીવ જંતુની સાથે, પ્રાણીઓની સાથે જંગલનું પણ સંરક્ષણ કરે છે, ત્યારે એવા આદિવાસી સમાજના ખેડૂતો જ્યારે આ ખેતી કરી રહ્યા છે અને એમને જ્યારે અટકાવવામાં આવી રહ્યા છે, ત્યારે એમના સમર્થન માટે હું પણ નર્મદા જિલ્લામાંથી એમના સમર્થનમાં આવી છું।